બોડેલીમાં ક્યાંક કોઈક જગ્યા આવેલી છે, જાણતા હોય તો કોમેન્ટ કરવા વિનંતી. કોઈક તો એવું હશે કે જે આ જગ્યાને જાણતા હશે. અહીંયા ગેરેજો વધારે છે, એક સ્કૂલ છે, કદાચ માર્કેટ યાર્ડ એવું કહે છે, પણ હવે એકચ્યુઅલી શું કહેવાય તે તમે જાણતા હોય તો જણાવજો. બોડેલી BAPS મંદિર છે, મંદિરની વાળા રસ્તામાં જ આવે છે, પણ હવે એક્ઝેક્ટ ખ્યાલ નહીં શું છે તે તમે જુઓ, જાણો અને જગ્યા કઈ છે તે જણાવજો. ખૂબ સારી જગ્યા છે. આ બોડેલી ગામ છે, બોડેલી ગામમાં જ આવેલી છે આ જગ્યા. સામેથી આ છોકરાઓ આવે છે, આજે શનિવાર છે એટલે સવારની સ્કૂલ છે, તો બધા છોકરાઓ છૂટી ગયા છે સ્કૂલેથી, તો હવે બધા જાય છે. હમણાં પણ પેલી ટ્રેન ગઈ, ટ્રેન બી આ નજીકમાં જ થઈ ગઈ. હવે કદાચ ખ્યાલ આવી જશે કઈ જગ્યા છે તે જોઈ લો. હવે અહીંથી આ મેન હાઈવે છે, આ બોડેલી છોટાઉદેપુરનો. અને આ સામે કોમ્પ્લેક્સો આવી ગયા છે એટલે ખ્યાલ આવી જશે જગ્યા શું છે તે જોઈ લો. અમર સોસાયટી આવી ગઈ છે, આ એનું બોર્ડ. આવા બ્લોગ જોવા માટે, અવારનવાર જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. રોજના આવા કંઈક ને કંઈક તમને બ્લોગ જોવા મળશે. ખૂબ સરસ છે. હવે ઘર આવી ગયું છે તો અમે પાર્કિંગ કરી દઈએ ગાડી. ઘરે લાગતું નથી કે કોઈ હોય એવું, બધા જતા રહી છે. ક્યાં ગયા છે ઘર ખોલશું તો ખ્યાલ આવશે. આ અમારી સોસાયટી છે નીલકંઠ ઉપવન, જે હોટલ રેણુની એક્ઝેક્ટ સામે આવી છે. બાજુમાં સ્વામિનારાયણ મંદિર છે અને સ્વામિનારાયણ સ્કૂલ છે, છાત્રાલય છે. ત્યાં બધું સારી એવી પ્રવૃત્તિઓ થાય છે. થેન્ક યુ.